સાંભળો છો? સાંભળો છો? હું છે? દશામાના વ્રત આવે છે, મને સામાન લાવી આપો ને દશામાનો પૂજાનો. તાને શું વ્રત એ તો કે પણ મને. બસ હવે 2 દિવસમાં ચાલુ થશે, તો મને પૂજાપાનું અને દશામાની મૂર્તિ લાવી આપો ને. એ વાત સાચી. આ તો મોટી મૂર્તિ લાવી આપણે દશામાની. તાને અને મારી વાત ખબર, જે તારા સામાન લાવવાનો હોય ને એ તું તાર પેલા કાગળિયામાં લખેલ છે બધું, તાર જે પૂંજાપુર જોતો હોય ને ઇનામ ઘાટી એ બધું લેતા આવું. કાગળિયામાં લખેલ તું તારા ઇનામ ઘાટી જે સામાન જોતો એ ના હોય તો કેળો લાવું, સફરજન લાવું, કેવડો લાવું, મળો કેવડો, શીખો કેવડો. શીખો ના ખવાય ને? ના ખવાય, પાછું મળો ખવાય ને. હા એ બધું લેતા આવું ના હોય તો. હો અને ફ્રૂટ તો દરરોજ લાવવાનું છે, અલગ અલગ લાવજો દરરોજનું. 10 દિવસ ફ્રૂટ લાવવાનું છે ને ડ્રાયફ્રૂટ છેલ્લા દિવસે તો આપણે ડ્રાયફ્રૂટ ની પણ પ્રસાદી કરીશું. પણ દશામાનું વરત તો લેવું જરૂરી છે ડોશી. હે તને ગમે તે પણ લેવું. દશામાં બધું સારું કરે છે. દશામાં એટલે દશામાં શું ભૈયા તું મને કીધું ખબર પડી? દશામાનું વરત લેવા તો જરૂરી છે. જે દશામાનું વરત લેશે ને એનું તો જીવન અપરંપાર થઈ જશે, જીવન સુધરી જાય ડોશી. બધા એનું જીવન સફળ કરે છે. દશામાં એટલે દશામાં જ. શું કેવું? હા બધો સામાન લાવજો, અને હા યાદ કરીને પણ લાવજો, અને પેલા કપૂરી પાન પણ લેતા આવજો. બધું એટલે તું તાર લિસ્ટ લખે બધું બજાર વાળાને થઈને આલું એ બધું હાલશે તું તારે લખેલ. આનું ગમે તે પણ ડોશીને વરત લીધું છે, ગમે તે પણ એ દશામાનું લીધું છે. દશામાનું વરત એટલે જે લેની જીવન ગમે તે પણ આપણને ભાર થઈ જાય. વિનય, હું શું કહું છું તમને? પાણી લાયા તમે? હું શું કહું છું, મારા દશામાના વ્રત લેવા છો. હા તો લઈ લે ને. તો પણ ગમન સામાન લઈ આપો ને બજારમાંથી, એમ કહું છું. હા તે વખોડ એક કામ કર. હા હવે મારે હમણાં જવાદનાર જવાનું બજારમાં થોડું કામ હ. તે તું મને કહી દે કે હું લાવવાનું પૂજા પાન તાર ફૂલ ને સામાન. હા એ બધો સામાન મૂર્તિ તમે દુકાન વાળાને કહેશો ને તો તમને બધો સામાન આપી દેશે. અને હા ખાસ દશામાન ચોપડી ના ભૂલતા. ના એ તો લઈ લો. અને તને ખબર પેલા ખાતે જેણી મૂર્તિ લાય, આ ખાતે એના કઈ મોટી લાય થોડી. મોટી લાયા તો તાર દશામાન વસ્તી ઘેર ઘેર કેટલી મોનતામ દશામાં વેળા વાળું છે ને ખરેખર. આપણે તો પણ પેલો કોંતામાં હતો શિવાના દશામાના વ્રત કરાય ચીડી તો આપણા ઘેર કેટલું આપણા ઘેર તો આપડા તો એની ઝૂંપડી હતી, એ તો આ બધું અત્યારે આપણે આવું એ થયું છે. આપણે કોંતામાંની વાત કરું, છોકરાને બહુ ના હમુક દુઃખો અડો જ ના ભરે. હમુક દો ચેટલો નહીં હોય તો 15 થી 20 વર્ષ થયો છે. અત્યારે 5 વર્ષ ખાલી મોનો તો દશામાનો, અત્યારે તો 2 છોકરા થઈ ગયો બોલ. હા થઈ છે તમે 2 છોકરા એ તો કરાવશું. એના આપણે એકલો પડે તો પેલા કરતો જાગરણ રાડી તું એકલી બે ને હું હોઈ ગયું. તમે તમારો પરિવાર નહીં હમુરદો તાન મૂકો ને તો હું પરિવાર નહીં. હવે તું વ્રત કરે મારા આશીર્વાદ તમારા ગુન્ના બોલાવાનું કીધું ને કે એ તો નહીં હું આમ નથી એમને નિવેડી તો ઓકન વરત લઈ લીધું હોય કણ આવ્યો તો ના કેટલો બધા ભેગો હોય તો ભાઈ ના હોય તો હજી મારું થોડું કોમાં મારું મોડું થાય. તું મને WhatsApp કરી દે લિસ્ટ આખું, એટલે હું બજારમાં ડાયરેક્ટ લઈ જાય. હો હાર જ. અને હું કહું ભૂલતા નહીં કશું હું બદલું મને WhatsApp માં લખી આ પણ તું લખવાનું ના ભૂલતી નકદો એમાં ઓછું આવે તો પછી મને ના કહેતી કે આજ તમે ઓછું. ના લે હું લખી દઉં કહું એટલે હું ગાડી લઈ દઉં પાવ. ગાડીની એવું જરૂર છે? એ મારા બજારમાં જવાનું છે. ગાડી વગર તો આટલેથી આટલે નહીં જવાતું. સામાન લેવા બજારમાં. સામાન લેવા તમારા તો રાને સામાન ની જરૂર પડી. સામાન વરત નહીં આપતો એટલે તે મુએ કામ માટે હેડ્યો. આ તો આ ગેસ થી ડોશીને બધું લખાલી જો બધો સામાન આવે ને બજારનો તો વળી ઊંધું પકડું છું આમ તો. એ આ હારું કોઈ તો મને તો લચ્છાલી મને તો WhatsApp કરવાનું કીધું, હજી WhatsApp જ નહીં કર્યું. એ વળી શું આવા વિનય WhatsApp એટલે મોય પેલા મોબાઈલ માં ફોટો નાખે લસીન તો એનો સામાન મારે લાવવાનો છે. ઓ તો મારે ઘેર એવું પડ્યું તું ઘેર. હારું બચારે એ કે મારો વ્રત લેવો છે લઈ રહેતા આપણે જવાનું. આપણે પેલા કોંતામાં હતો કોંતામાં કેટલા વર્ષથી વરત લીસી, કેટલા વર્ષથી ગમે તે પણ ઈવન વેળા વર્યો એટલે વળી જ જાય ને. માતાજી આપણે દશામાં કોમ કર્યો હોય એટલે વળા વળી જ જાય. હું ખાલી 2 વર્ષથી રહેવાનું ચાલુ કરી છે વરતીમાં તો ખાલી આ વેળા એટલી વળી ગમે તે પણ કશો હતું નહીં. હું કહેતો તો મને એક વિચાર આવ્યો, ના હોય તો મારા ઘેરથી એકલી વ્રત લે રાતની જાગરણ એકલી કરે.
તો બધું ભેગું તમારી કણ ગોઠવીએ એ વાત સાચી. આમ તો જાગરણ એકલી કરવી ના કરી, બધો ભેગો હોય ને ભેગો હોય તો સારું રહે. સારો ગણનો, મારા ગણનો તો હા, અને માતાજીનું કોમકાજ છે આમ તો ભેગું હંપીને કરીએ સારું. અને પધરાવાય ગમે તે પણ ગાડી કરીને બધો એકી અંગાત એકી જવા અંગાત થાય. વાત સાચી રહેવાની તો કરી. ના તમે ઘેર જઈને વાત કરજો ને. સારી મૂર્તિ તારે નહીં લાવી, હું મૂર્તિ લાવું હા. અને સામાન ને બધું ભેગો લઈ જઈએ. ના એક કામ કર્યું, જે પૈસા થતા કહેજો મને, તો હું ભેગા આપણે બે અડધો બગાડી દઉં. અરે મૂર્તિ એક જ લઈએ. હા, મોટી બધાનો વચ્ચે એક લાવી દો અને હું કહી દઉં મારા ઘેરથી. હા? કહું આપણા વ્રત ભેગો અને લઈ હાલ તો જે બજારમાં હાઉ તમે એનો સામાન લેતા હું પૈસા તમને ગૂગલ કરાવી દઉં ના હોય તો. હો હા હા આવજો. અને હું છો હું લેવા મોકલ્યા તા તમને ખબર પડે છે મેં આ ઠાલા ત્યાંથી લોટા જ પાછા આયા. એટલે કહું છું બાપા ઘરમાં તો આવા દે હજી વાત કરું છું બધી જીતકી. હું વાત કરું છું સાહેબ. ચલ આ મૂર્તિ ને મોતો ને કહું બધું. હું તો નહીં ડારો જે હોય એ હોય પણ કયો પણ બેવા તો દે હું પાણી પીવા દે ઘરમાં આયા પેલા ચાલુ કરી નાખ્યું. પણ મૂર્તિ ને અમાર કીધું તો એમને હાથી લોટા પાછા જ આયા. હા રસ્તામાં એક વાત થઈ એ કહું છું તને. ખબર હું હું હમણાં રસ્તામાં જતો પેલા ભૂરો પાસે બજાર અને મને ભેગા થયા. તે ઈવન ઘેરથી એ વ્રત લીધેલો હોય તેરા ઓઢડી બધું સામાન લેવા જતા હતા. તે મૂકું તાન તું એકલી વ્રત ઘેર કરી અને જાગરણ એકલી મને જગાડી એના કરતી એના ભેગું લઈ રે વ્રત. એ વાત તો સાચી તમારી પાસે હો તો પણ હજી આયા મોટો ચાલુ કરી દે આવું. પણ તમે એમ કે હું સામાન લેવા જાઉં પછી ના આવે તો પછી એટલું તો કરો જુનાવાય નહીં મને. પેલા વાત તો અવળી પડે. હારું કીધું લે વાપરી લીધું આ તો ભાઈ હવે ઈવને ઓઢડી લાવી દેજે રા બધું ભેગું પતી તો જાય. ભેગો એ આપણે બે જણા રાધાબાન બે જણા ભેગું લઈએ ચાલો હાઉ. હેડો ખાઈ લે ના હોય તો અરે કશું વાંધો નહીં કાઢી હું આપી ના હોય. દશામાનો બધો સામાન તો લઈને આવ્યો પણ પેલા વિનય ને કીધું છે કરીને ઘેર કીધું પણ નહીં કીધું બાયડી ને ઈ ક્યાંથી હવે નહીં કીધું હોત તો સામાન બામાન બધું લાવી દે પાછો આરો ફૂલકણી પાછો ને હું તો બધું લાવી દીધું આ કોટડી અને પૈસા દી ગમે તે પણ ફળફળાથી બધું લાવી દીધું આવો દશામાં આજ મારા વગણે આવો દશામાં ગમે તે પણ દશામાં સામાન બધો લઈને આવતો રહેશે. બધો સામાન લઈને આવ્યા? એક વસ્તુ ના બોલું ગમે તે પણ ખાલી ચિઠ્ઠી છે લખી દે. હા, બધો સામાન છે. આજે મારા તમે બેસો, પાણી લઈને આવો. દશામાં જો ગણો આવ્યો છે તારે દશામાં ગણો એટલે એક નંબર ગણો એટલે બેસો. થાકી જો મારી વાત ખબર હા બે બસ બે વાતમાં વિનય ભેગો છે તો આપણે પેલા કપૂરભાઈ છોકરો હા એને બાયડીએ વળત લીધું છે ગમે તે પણ હા? અને હાલ ના કીધું કે વિનય ભેગો છે તો હા શું કીધું વિનોય? એને એવું કીધું કે ગમે તે પણ યાર ઈ બાયડી રહી હા એને વરત લીધું છે દશામાં હે તો બહુ એ સારું ગમે છે. તે પણ એકલી લઈ નાખો તો તમે બે તો હા. ના હોય તો આપણા ઘેર રાખીએ ને હા બધું હા અમે બંને ભેગા પૂજા કરીશું. પૂજા કરવાની વાત અલગ છે ને આપણે મૂર્તિ તો એક લાવ્યો છું હા. એવું પણ નહીં એના કરતા પૈસાની ભેગી લાવ્યો છું હા તો હસવાઈ રહ્યા અને હા. જાગરણ ભેગી હોય તો હસવાઈ હા રહ્યા જાગરણમાં બધા સંગાતી હોય તો કેવી મજા આવે. એટલે ના હોય જાય બધું એકણ આપણે એકણ આપવાનું છે. હા કઈ વાંધો અને નહીં. ગમે તે પણ ડીજે બીજે વતન ગોઠવશે ને બધા ઉડે જવું ને બેહી જવું નાખી રાત કાઢી નાખશું હા. અને હવારે પતરી આવશે દશામાં હા અને તું ના તો સોટો સામે જાવ માથું સડી છો હા જે સામાન વોટ્સઅપ કર્યો તો ને એ તો બધું બુરાબા લાવી દીધો છે કે આપણે ના પેલો દાડો હોય વ્રતનો તો એના એક બધું પાટ ગાડી હા પૂજા કરી. બધું કરી લઈએ. બરોબર તો ગોનો ગાવા મળે શું કરે? બુરાબા શરીર હારું છે? આરામ તો શું સારું છે શું જે રાધાબા તો જો આયો. પેલો સામાન મંગાવ્યો બધો લાવી દીધો તમે? આવી જશે તું ટેન્શન નહીં બધું આવી જશે ના જોતો જ એ બધું વસ્તુ આટલે બધું ઢાળવાનું છે તો બુરાબા અમે આયા વાત હજી તમે વહેલા એટલું સારું કર્યું ગમે તે પણ યાર વરસાદ આવે ને કોમ બોમ હોય તો કરાઈ દઈએ ને. તમે શાંતિથી વ્રત કરું છું હું બધું કરી નાખીશ. હું કહેતો તો કઈ બધા ફૂલ બોલો ભૂલ્યા જ નહીં કશું. ના ના બધું લઈ દીધું છે ફૂલ ગલગોટા બધું બધું લઈ લઈ દીધું છે ગયા છે તમારા ભાઈ. તાર મેં કીધું હું જાઉં કઈ ઓને એકલો થોડું છે મારે વરસ છે આપડા માની સેવા કરવાનું હું હે તાણ બાયડી તમે તે પણ વહેલા એટલું સારું કર્યું કે તને હે ઓહો એટલે જ નાવાના વરસાદ કોરું મેં કીધું નાવા જ જતો આઈએ હાલો આજે માણસુબેનને ત્યાં જઈએ અને જાગરણ વિશે કહીએ. મંગુબેન
અરે આ રહી રાધાબેન. બોલો બોલો. આવો આવો ને ઘરમાં. જય માતાજી. બોલો બોલો. આજે દશામાનો છેલ્લો દિવસ છે. હા આજે તો જાગરણ છે ને પાછી. હા એટલે તમે થોડાક વહેલા આવજો, આપણે પૂજા પાઠ કરીશું અને ભજને ગાઈશું. હા એ તો વધુ નહીં, તમ તારે એની તો કોઈ ચિંતા નહીં. હું ને વિનય બંને જણા વહેલા આવી જઈશું ને વેળા હતી. તે ના હોય તો આપણે બધો સરસ પૂજા ને પ્રાર્થના ને બધું કરી અને સરસ ગીતો બીતો ચડાવીને થોડી વાર નાચીએ ને ગઈએ ને કૂદીએ ને રાખી રાત જાગરણ કરીએ અને સવારે સરસ રીતે દશામાં હરાઈ દઈએ. બરાબર? હા તો તમે વહેલાસર વહેલા ચોક્કસ ના કેવું પડે તો. બરાબર ને? તમે આડોશ પાડોશી વાળાને પણ કહેજો જાગરણ છે તો બધો આવશે. એ તો બધાને કેવડાય ને તું જાગરણ સાથે આવજો. અને કેવડો ને મંગાવી બજારમાંથી. હા હા કેવડો ને મંગાવો. મંગાવજો પણ બધા જાગરણ કરાવવા આવું ને ક્યાં તો કશું ખવડાવતો નહીં. ના હો તમારા ભાઈ તો બધુંય લઈ આવ્યા એવું છે ને? છે અને એટલે બહુ હું બધું ફ્રૂટ પણ લાયા છે કે કોઈ ભૂખ્યું ના રે મારા ઘરે. હા એ તો સાચી અને વાત. દશામાની કૃપા એટલી છે કે તમારા ભાઈને તો કઈ કેવું જ ના પડે. ના પડે ના પડે. ઈવન તો બધું મતલબ આપડા કેન કરે એવું બિલકુલ નહીં. હા. ઈવન મનથી જ બધું ઈવન ઓળખ કોમ કરવા મારા જોઈએ. ભાઈ જેવા તો ભગવાન મને કશેય નથી મળ્યા. હા એ તો સો એ વાત તમારે લાખ રૂપિયા વધુ નહીં. હું વિનય નહીં કહું છું ના હોય તો વિનગર જઈ અને થોડું ફરફરાદી ના કેવડો બેવડો ના આવો. હા તમારા ભાઈ બધુંય લઈ આવ્યા છે. હા લઈ આવીશ પણ હવે તમારો ને મારો ભાગ તો ખરો જ પાછો એટલે મંગાવો. સારું વાંધો નહીં પણ વહેલાસર હા વહેલા આવી જઈશું હો, વહેલા આવી જઈશું. કોઈ ચિંતા હા, નહીં. ચાલ. જય માતા. જય માતા જય દશામાં. જય દશા. હાય જય દશામાની. ધમ ધમે નગારા રે હોજી રે મારી દશામાના ધમો આરતી ને શોભા હોજી રે મારી દશામાના ધમો માડીના પારે વાજિયા રે આવી આખો વાલો તો ઘેર જાય હોજી રે મારી દશામાના ધામમાં. બોલો દશામાત કી જય. જય દશા પૂરા પાઠ જય દશા. થાળ પર થાળ, થાળ. થાવાના આવડા હારો. જેવો ગુલાબનો ફોટો એવો દશામાનો ફોટો. જેવો ગુલાબનો ફોટો એવો દશામાનો ફોટો. જેવો ગુલાબનો ફોટો એવો દશામાનો ફોટો. જેવો જોવો પડશે ગામે જાવું પડશે. ફોટો જોવો પડશે, ધામે જાવું પડશે. કે જેવો ચોમાસાનો વરસાદ એવો દશામાનો વરસાદ. જેવો ચોમાસાનો વરસાદ એવો દશામાનો વરસાદ. કે વરસાદ લેવો પડશે ગામે જાવું પડશે. તો ચોમાસાનો વરસાદ એવો દશામાનો વરસાદ. વરસાદ લેવો પડશે ગામે જાવું પડશે. એ પ્રસાદ લેવું પડશે ધામે જાવું પડશે. જેવો ગુલાબનો ફોટો એવો દશામાનો ફોટો. જેવો ગુલાબનો ફોટો એવો દશામાનો ફોટો. જેવી શિયાળાની ઠંડી એવી દશામાની કંઠી. કંઠી પહેરવી પડશે ગામે જાવું પડશે. જેવો ગુલાબનો ફોટો એવો દશામાનો ફોટો. જેવો ગુલાબનો ફોટો એવો દશામાનો ફોટો. ફોટો જોવો પડશે ગામે જાવું પડશે. ફોટો જોવો પડશે, ધામે જાવું પડશે. બોલો બોલો દશામાની જય દશામાં. અવની વેળાવારજી માં મનોભૂત કરજે અને બધાનો સુખ સમૃદ્ધિ આલજે માં. તારી જે મનથી ભક્તિ કરીને હંમેશા ખુશ રાખજે માં. જય દશામાં.